અને હવે આગળ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનું ભારતે ખંડન કરી દીધું છે। યુદ્ધ રોકવા વ્યાપારની ધમકી આપ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત જેનું ખંડન ભારતે કર્યું છે। મોટા મોટા દાવા તો કરી લીધા ટ્રમ્પે, પરંતુ આ દાવાનું ખંડન ભારતે કરી દીધું। ભારતે ટ્રમ્પના દાવાને નકાર્યો છે। વ્યાપાર બંધ કરવાની ધમકી આપી યુદ્ધ રોકાવ્યું તેવું ટ્રમ્પે કહ્યું હતું, પરંતુ આ માત્ર જુઠ્ઠાણું છે। વ્યાપાર મુદ્દે અમેરિકા સાથે કોઈ વાતચીત નથી થઈ તેવી સ્પષ્ટતા ભારતે કરી દીધી છે। યુદ્ધ વિરામ પોતે કરાવ્યાનો ટ્રમ્પ વારંવાર દાવો કરે છે। બે વાર ટ્વીટ પણ કર્યું છે અને આમાં મોટો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે મેં બંને દેશો સાથે વાતચીત કરી છે, હું વ્યાપાર પણ બંને દેશ સાથે કરાવવાનો છું અને બંને દેશ સાથે વાતચીત થઈ ત્યારબાદ આ યુદ્ધ વિરામનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવું ટ્વીટ પણ ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યું હતું। મધ્યસ્થી અમેરિકાએ કરી હોવાની વાત પણ ટ્રમ્પે કરી હતી પોતાના ટ્વીટમાં, અને એટલું જ નહીં, વ્યાપાર બંધ કરવાની ધમકી આપી હોવાની વાત પણ કરી હતી। પરંતુ જો કે સમગ્ર મામલે હવે ભારતે સ્પષ્ટતા કરી દીધી છે। અમેરિકાનો દાવો સદંતર ખોટો છે। કોઈ વાત અમેરિકાની સાંભળીને ભારતે જ નિર્ણય નથી લીધો। વાતચીતમાં ક્યાંય વ્યાપારનો ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો। માત્ર પોતાના દેશની સ્થિતિને વિચારીને ભારત તરફથી જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે એ ઓપરેશન સિંધુને આગળ વધારવાની વાત હોય, યથાવત રાખવાની વાત હોય કે પછી જે ટ્વીટ કરવામાં આવ્યું છે એ પણ અહીંયા દેખાઈ રહ્યું છે। જે મેં તમને બતાવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે, જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, તેમણે શું ટ્વીટ કર્યું હતું, પરંતુ ત્યારબાદ ભારતે તેની સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ વ્યાપાર મુદ્દે ધમકી આપવામાં નથી આવી। આ નિર્ણય ભારતનો પોતાનો છે।